કોઈને વઢવું નહીં, કોઈને હેરાન કરવા નહીં. આપણે આપણા જીવનની અંદર હંમેશની માટે ખુશ રહી અને બીજા નડતા હોય એમનું આપણે સહન કરીએ. એમને આપણે કહીએ કે અમારી કંઈક ભૂલ થઈ હશે અમારા જીવનની અંદર, તો તમે આ જીવનની અંદર તમે અમને નડવા માટે આવ્યા છે, પણ વાંધો નહીં, જેટલી પણ અમને તકલીફો પડશે તે અમે સહન કરીશું. ભગવાનને કહેવું, હે પ્રભુ, અમને અતિશયમાં અતિશય મુશ્કેલી પડે તો પણ અમે સહન કરવા માટે તૈયાર છીએ, પરંતુ અમે તમને વિચારી ન શકીએ, તમને ભૂલી ન શકીએ. એ માટે અમને બળ અને શક્તિ આપજો કે જેથી અમારી અંદર અતિશય સહન કરવા માટેની શક્તિ મળે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.